ભરેલા રીંગણા બટાટાનું શાક. તો ચાલો કેવી રીતે બનાવીએ જોઈએ. એક બાઉલ લીધું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલી હળદર, ખાંડેલી લસણવાળી ચટણી જે આપણે પહેલેથી ખાંડીને રાખી હતી, માંડવીનો ભૂકો, થોડા એમાં તલ પણ નાખી શકો છો, થોડું ગરમ મસાલો, મીઠું 2 ચમચી જેટલું નાખ્યું આપણે, એમાં તેલ નાખશું 2 ચમચી જેટલું એટલે મિક્સ થઈ જાય આપણું. અડધું ફાડા જેટલું લીંબુ, 2 ચમચી જેટલી ખાંડ. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ સારી રીતે મિક્સ થાય છે, ધીમે ધીમે બધો મસાલો એક સરખો કરી લેવાનો એટલે સરખી રીતે આપણા રીંગણા ભરાય. આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. ટેસ્ટ કરી લેવાનો, મીઠું કે જે ઘટતું હોય આપણી રીતે તે નાખી શકો છો. થોડું તીખું ખાતા હોય તીખું, થોડું મોળું ખાતા હોય તો ઓછું નાખવું. આપણે રીંગણાના 4 આમ ફાડા કરી લીધા છે, જે આપણે મસાલો જેવી રીતે આપણે મસાલો અંદર રહી જાય, ભરાઈ જાય આપણે રીંગણા. જોઈ લો કેવી રીતે ભર્યા છે અમે. એવી રીતે આમ કટકા કરવાના, બહુ વધારે નહીં કરવાના, નહીંતર આપણો મસાલો જે બનાવ્યો છે એમાં રહેશે નહીં, નીકળી જશે બહાર. ધીરે ધીરે કરી આપણે બધા રીંગણા ભરી લેશું. આપણા બધા રીંગણા ભરાય છે. સરખી રીતે રીંગણાને એકદમ દબાવવાના એટલે આપણો મસાલો એમાં રહેશે, નહીંતર નીકળી જશે. આપણે બટેટા સુધા લીધા છે. તેલ મૂકી દીધું આપણે, એમાં નાખશું થોડું જીરું, થોડી રાઈ નાખશું. રાઈ અને જીરું બે આવી જાય પછી નાખશું આપણે હિંગ. રાઈ જીરું આપણું આવી ગયું છે. હિંગ નાખી દઈએ થોડી. ધીમે ધીમે કરીને આપણે રીંગણા નાખશું. નિરાતે નાખવા એટલે આપણા રીંગણાનો જે મસાલો છે એ બહાર ન નીકળી જાય. આપણે ટમેટું નાખી દઈશું એટલે જે આપણે અંદર મસાલો ભર્યો છે એ આપણો નીચે બેસી ન જાય. એ રીતે આપણે ધીરે ધીરે કરીને ચમચેથી હલાવશું. હળવા હાથે હલાવવું, નહીંતર આપણો રીંગણાનો જે મસાલો આપણે ભર્યો છે એ બહાર નીકળી જશે. આપણો મસાલો એમાં એક બેસે છે. હજી થોડી વાર રહેવા દઈએ એટલે આપણો મસાલો જે બટેટામાં રીંગણામાં ચડી જાય. આ રીંગણામાં બટેટામાં મસાલો ચડી ગયો છે. થોડું પાણી નાખી દીધું આપણે. જેરેક વાર પાણી ઉકળી જાય પાણી નાખીને થોડીક ચમચો હલાવવાનો એટલે શું એક સરખું થઈ જાય બધું. પાણી થોડું ઉકળી ગયું આપણું. હવે કુકર બંધ કરી દઈએ. 4 થી 5 સીટી થવા દેવાની, નહીંતર રીંગણું ચડી જશે ને બટેટું નહીં ચડે. આપણું થઈ ગયું તૈયાર રીંગણા બટાટાનું શાક. ચાલો જમવા.